લોકો સિગારેટ પીતા હોય તો એને આઈ થિંક હાર્ટ એટેક નો પ્રોબ્લેમ વધારે આવી શકે, રાઈટ? તો એ લોકોને ક્યારે છોડવું જોઈએ? છેલ્લે એટેક આવી જાય ને ત્યાં સુધી એને કાંઈ ખબર જ ન હોય કે આપણે શું કરીએ છીએ. તો એવા કોઈ રિપોર્ટ અથવા તો એવી કોઈ ટ્રીટમેન્ટ યંગ એજમાં જ ખ્યાલ આવી જાય કે ભાઈ ચાલો તમે ડાયાબિટીસ તરફ જઈ રહ્યા છો અથવા તો તમને હાર્ટ એટેક આવી શકે? હું તમને પર્સનલી ઓપિનિયન આપીશ ને રિપોર્ટ કર્યા પછી જો બ્લોકેજ આવે છે તો એને પણ હું રિવર્સ કરી આપીશ. પાસ્ટ લાઈફની અંદર જે સૌથી કોમન તકલીફ છે એ છે હાર્ટ ડિઝીઝ. હાર્ટ એટેક જેને હોય એને શું ડાયાબિટીસ હોય જ? જેમને ડાયાબિટીસ હોય ને એમને હાર્ટ ડિઝીઝ આવે જ. તો જે વધારે પડતું ગળ્યું ખાતા હોય તો એને ડાયાબિટીસ આવી શકે અથવા તો એને હાર્ટ એટેક આવી શકે એવી કોઈ સંભાવના? ખાલી ગળ્યું ખાવાથી ડાયાબિટીસ આવે એવું 100% સાચું નથી. ડાયાબિટીસ આવવાનું બીજું રીઝન હોય છે. તો ફ્રૂટ્સ ખાવાના લીધે ડાયાબિટીસમાં વધારો થઈ શકે એવું કંઈ? જેટલા બી ડાયાબિટીસના દર્દી છે એને મારી તો ના છે કે જે ગળ્યા ફ્રૂટ છે એ તો ન જ ખાવા જોઈએ. એનાથી શુગર વધે જ અને ફેટ વધે. ફ્રૂટને ઉપવાસમાં લઈ શકાય? ઉપવાસની અંદર તો ફરાળી પણ ન ખવાય. તો વજન ઘટાડવામાં એવી કોઈ ડાયટ કે ઉપવાસની સાથે અથવા તો ઉપવાસ કોઈ નથી કરી શકતા તો એના માટે કઈ તમે ડાયટ સજેસ્ટ કરી શકો? તો ખાલી આટલી જ વસ્તુ કરો અને વજન તમે 15 દિવસમાં જોવો કે ઘટવાનું ચાલુ થઈ જશે. તો અત્યારે પાછો યંગસ્ટરમાં એક અલગ ટ્રેન્ડ છે કે કેફેટેરિયામાં જવું કોફી પીવાની, પણ એ ટોનિક વોટર વાળી હોય. ટોનિક તો ક્યારેય સારું જ નથી. એના તમે કન્ટેન્ટ તમારે જોવો હોય ને તો અંદર સર્ચ કરીને જોઈ લેજો અને એમાં નીચે લખેલું જ હશે ગૂગલ ની અંદર કે ભાઈ આ કેન્સરકારક દ્રવ્ય છે, વધુ પડતા લ્યો તો તમને કેન્સર થઈ શકે. ઇન્ડિયામાં દારૂ પીવો તો બધું થાય છે, બહારના લોકો દારૂ પીવે છે તેને લીવર ઉપર અસર નથી થતી. એ સાચું છે કે ઇન્ડિયનના જીન છે ને એ આલ્કોહોલ માટે નથી બનેલા. થાય શું કે આપણે દારૂ પીએ એટલે લીવર ફેલ થઈ જાય. તો પાન માવા ખાતા હોય તો એને ક્યારે અટકી જવું જોઈએ કે જેથી કેન્સર થી બચી શકાય? હવે તમારા મોઢાની અંદર આ 3 આંગળી ન જાય એટલે પછી સમજી લેવાનું કે હવે આપણો ધી એન્ડ આવી ગયો.